ત્રણ દાડાનો પૂછો ફરું હો પણ પેલા એમ કહેતા હતા કે ભગવાન ખવડાવે તો ખાવાનું અને એ હાથે હાથ ભગવાન તો હાથે હાથ ખવડાવતા હશે ત્રણ દાડાનો પૂછો શું કોઈ ખવડાવતું હશે કોઈને ખવડાવ્યું નહીં આજ તો ખાવું તો સદ નહીં આ ત્રીજો દાડો ભલે ઉગ્યો પણ ભગવાન ખવડાવે તો જ ખાવું છે નકર ખાવું નથી હવે નિયમ લીધો આપણે ચમ ના ખવડાવે ભગવાન ભગવાન આવશે પેલા પાગ મુંગટવાળા ભગવાન આવે તો આપણે ખાઈ લેવાનું હોય ગમે તે કરીને ખાવાનું છે જ અથવા મોટામાં ગાલે ને તો જ ખાવાનું નકર નહીં ખાવાનું જવા દેજે મને તો ઓબા પર ચરીને બેસી જાઉં અને જો ખવડાવે તો જ ખાવાનું નકર ખાવું જ નહીં આજે ના ખાવું કાલે ના ખાવું ભલે આમ 15 દાડા થઈ જાય પણ ખાવું ના આટલા બેહી રહેવાનું છે બસ ભાઈ આટલા બેહી રહો ભગવાન ખવડાવવા આવશે 100% ખવડાવવા આવશે કેમ ના ખવડાવવા આવે ભગવાન હાથે હાથ ખવડાવશે અને મુખ હોય 3 દાડાની 4 દાડાની ભૂખ કાઢો પણ ભગવાન ખવડાવે તો જ ખાવું હા હા પેલા તો કેટલું ભાડે વળજી તું મેઠાઈ એટલી મેઠાઈ વળજી હતી હા હા કેટલું ખાઈ ગયું બાપ કેટલું ખાઈ ગયું વળી કે ઊંઘવા જ દેતું નહીં મને તો બહુ ઊંઘવા દે કેટલું ભાડે તું ખબર મારા જો બહુ કોકર ના હોય લ્યા કેટલો ભાડે બહુ શું ખબર હું હા 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 બાબા નેતર જ મેલું રસ્તા પર જ મને નેતર મેલું પડશે ને શું ભાડે તું બાપ હા 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 મેઠાઈ એટલી મેઠાઈ મેઠાઈ જ વાળી કેટલા પી હોય ભગવાન ખાવા તો આલી ગયા પણ મારી બોલી શું છે કે હાથે હાથ ખવડાવે તો જ ખાવાનું મેઠે તો મેલી ગયા છે તો ખાવી કેવી રીતના મેં તો ઉતરીને જોતા ના હાથે હાથ ખવડાવો તો જ ખાવી ને કે ખાવી નહીં વખત 4 દાડા છે એનો વધો નહીં જો શંકાભાઈ આપણે કાલે ચોરી કરવા ગયા હતા 5000ની ચોરી કરીને લાવ્યા હતા 4-5 જોડી કપડાં લાવ્યા હતા એ હાલ તો પૈસા નહીં તમને ખબર ને ઘેર પડ્યા અને આપણે 2 ચોરી કરવા તો હેડ્યા પણ ભાડું નહીં હાલ એ હું કહેતો ખબર એટલે છેતરી જોયું અને ઓયડી રહી ઓહો આપણે પેલા હતી ઓહ એ કણ્યા 3 જણા રહ્યા કણ તો પણ મારી વાત તો સાંભળો તમે ઈકન રોજ ચોરી કરવા જાઓ ને કોક દાડો તમે મને ઈકન લઈને જાઓ અને કદાચ સિંહ હાથમાં આવશે તો મારું થાય અરે કોઈ ના થાય મારું મોનો આપણે 2 જણા રહ્યા ને ઠારા પડી અને ચોરી કરતા આવીએ ચોરી કરીને બાર ગામમાં જતા રહીએ જો કાલ આપણે કોટ તો કોમમાં આવી ગયો લાયા હતા ચોરી કરીને કપડોની હાલ ચોરી કરીએ તો પણ ઈકન આપણે જઈએ ખરી પણ કોઈ શેતર પર કોઈ હોય નહીં કહો આપણે આખા ખેતરમાં તો બધું કોઈ ના હોય બપોરનો આ જો હુકા પાઠા જેવું પડ્યું આવા ક્ષેત્રમાં કોઈ રહેતું છે યાર પણ તમે તો એવા ટાઈમે લાવ્યો 4 પૂરો લેવાનો ટાઈમ થાય તો આખા થઈને જોઈએ કોઈ પૂછે ને તો કહી દેવાનું કે ખાલી અમે તો જઈએ ગામમાં જઈએ જોજી દેખાય કોઈ નહીં શંકાભાઈ સાચું કેમ કોઈ નહીં તે જો આપણે બપોરની ક્ષેત્રમાં ચોરી કરવાની અને રાતી ઘરોમ શું કીધું પૈસા મારવાના હાથ એટલે પેલું તો આ ઓયડીમાં જે હોય ને તમે ખાલી બાર ઉપાડી ગયો આજુબાજુ પોકો મારજો હું ચોરી કરી તો લઈ લઉં તો તમે મને શું હાલશે આપણે બધા ભેગું કરીને આપણે જો 5000ની ચોરી કરીએ તો 2500 તારા 2500 મારા વાત તો તમે ધ્યાન રાખો હું આજુબાજુ કોઈ જોવું લઈને આવું હા પડે બીજું કોણ શંકાભાઈ ઉભા તો રહો યાર અરે પણ જબરજસ્ત યાર ભૂખ લાગી મને તો એ ઉભા રહો સોયલે હા 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 હું તો થાચી ગયો યાર સોયલો જબરજસ્ત આવ્યો હો બે ગયો હોબળો પેલા 100 રૂપિયા પડ્યા હતા તો જ્યાં લાવજો મને તો ભૂખ લાગી એટલે ભાઈ હા તો ખા હજી તો થાક લાગ્યો હાલ તો સારું કોઈને ભાડ્યા નહીં એટલે ભાડાની વાત છોડ કે પણ હવે ભૂખ લાગી હવે તો ચોય આવતા રે કેટલા આવતા રે પણ આ વસ્તુ સંતાડવું પડશે એ વસ્તુ તો નાખી દેવા કે મેલી દે યાર ના તો મથી એમને લાયા ચોરી કરીને લાયા હોય 3 દાડા ખાધે થયા
કોક આણ પૂછે ને તો કે કની થેલી તો કે અમને ખબર નહીં. એ તો નહીં ખબર, લાવજો પૈસા લાવ. અમે તો બીજ ભરવા જઈએ. પૈસા લાવજો. શું કરવા? ખાવાનું લેવા જાવ યાર, ભૂખ લાગી જબર, 3 દાડા થઈ ગયા તો રાતે કોઈ મેળ પડ્યો નહીં ખાવાનો. કોક આવતું જતું ખેતરનો ટાઈમ થઈ ગયો ઢોરોનો. શું છે યાર? મેઠાઈ પડી. મેલી ગયું આ તો ટાળો વાળીને મેલી ગયા. જા ભાઈ અગરબત્તીઓ પૂરી થઈ ગઈ. ચોકને કુંડાળું કર્યું છે અને મેલી ગયો. તો વાત સાચી, પણ આ ખાવાનું કે પણ આની અંદર ઝેર બેર હશે. એ તો ઉપરવાળો જણાવે. આપણે તો કોઈ જાણતા નહીં ભાઈ. હા, આપણે તો કોઈ જાણતા નહીં. કયો શીખે પણ કોણ હે? હા, આપણે કશી ખબર નહીં એમાં હો, ખાલી મેકિંગ જો જ છે. અરે ભાઈ ઉપર બેઠો ને તેમ ખબર નહીં. અરે મેલિન જો ખબર છે પણ મને ઝેર શક નથી એ ખબર નહીં. ના ભાઈ, હમ. આ તો એમ કે હું કોઈ જોણતો નહીં. તે કોમ કરશે ઓકે એને ખવડાવીને જોઈ દો. એટલે પકે કોક નવા જોને કહા તો જે થાય એ જોઈ જા. એને ઉતારીએ તો ખરો હેઠો ઉપર ચડ્યો હતી. ઓય આવો ભાઈ, હે ઓય આવો, તો કોમ હા મારું વળી ઓય આવો તો ખરા. ઓય તો ઉતરો તમે. વાહ ઉતરો. ઓહો ઓહો આગળ આગળ ઉતરજો. ઓહો, પડી ના જો. ના એમ તો સ્પોટ હો, હું તો ચરવામાં ઉતરવામાં હે? લાગાવા તો વચ્ચે ધમકું મારું ને હા, પૂછે ઉપર લાગાવા તો વચ્ચે ધમકું મારું. પૂછે તો નહીં. પેલા ટાઈટ કરી. ખવડાવી દે ના કરે. ઓ કોમ હતું બોલો. લે તાર ખો હો મોહન થાળ. હા વાત સાચી હો ભાઈ. ભગવાન ખવડાવવા આવ્યા આમ. અને આમ હું માટી ચોટી કો ચોટી માટી નહીં માટી હે ને એવું લાગે. એટલે બીજું ડેપો. હાથે હાથ ભગવાન ખવડાવવા બોલો. મારું એમ જ નથી કે ભગવાન તો ખવડાવવા આવતા ગયા ભગવાન જ. લ્યો ડોકું તો બરો. હમ? હા ખો તમે તાર. હાથે હાથ ખવડાવ ઝેર હશે ને તો ખાઈ જાય તો ભગવાનને ખવડાવ્યું. લે 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 ખાય છે કોઈ એવું જ છે. ખાવું છું લે ભાઈ. લે 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 ખો ખો. આ ડેપો પૂરું કરવાનું તમારે. હમ. રાગ રાખો હળાઈ બળાઈ ના રે. ભગવાન ખવડાવવા આવ્યા બોલ. મજા આવી ગઈ. આ તો ધરાઈને કહું ત્રણ દાડાનો પૂછ્યો હું એ ભાઈ. હું એ ખો, ખો. પૂછ્યો. કશી થાતું નહીં મને લાગી રહ્યું. ખવડાવી દો કોઈ બે વાગી ખાય. લે લે ઉપર પાણી હવે હું હાથે કહું. હે? ખવડાવ્યું હોય તમે ભગવાન ખવડાવે. ખવડાય તો કોઈ થાય તમારે? ઓવા શું થાય? ઊંઘ આવે. હે ઊંઘ આવે છે. તો કેવું આવે છે? બીજું ટેપું ખવડાવીએ વળી કદાચ ઘેર બેર હોય તો. લે ભાઈ આપણા માટે રાખીએ પાછા. તો બેસ. બધું આગળ આગળ ખવડાવી કરી દો હા તો હોણીનો જાય ના તો આપણા હું જોજી પાછા. કશું નહીં જાય. આ તો એક ટેપી આ પણ કોક આ ના થઈ જાય તો કદાચ ઘેર બેર ચડી બે તો માથા પડી જાય આપણે મરી જઈએ. તો ફકે મારી વાત હોય પણ બધું વધારે ના ખવડાવી દેતો પછી લોકો હોળી પી જા ડોલે જા વગીએ જા થોડું થોડું ખવડાય. આટલું બસ એમ એટલું આપણા માટે. લે ભાઈ ઉઠલાવ. ઊંઘ ચડી રહ્યા. હે ઊંઘ ચડી રહ્યા. ઊંઘ જ ચડી કે કોઈ થાય બીજું? બીજું કોઈ થતું નહીં. હે ખાલી ઊંઘ જ ચડી. ગમત પણ થાય છે કે ઊંઘ આવે. પેલા ભાઈનો કોઈ થાય છે વાળા કરે છે એવો ને. ખાઈ લે લાવી. અલે આટલી તો મારા હોજ માટે જોવો છે. ઊંઘી તો ઊંઘ આવી ગઈ મને. પડ્યો ઊંઘ આવી ગઈ જબરદસ્ત. મને તો જબરજસ્ત ડોલણી આવે. કોર મોર ફરે બધું. તને કોઈ થાય? કશું નહીં હે? કશું નહીં. ખાધું નહીં? ધરાઈને ખા. ઊંઘવાની દવા હતો. ભાઈ અરે ઓબો ભય કેમ પડે? હા ઓબો ભય પડે ને. બાબો ભય પડે. એ મારા તો મગજ ભય પડે બો. મારે તો મગજ ભોંય પડે. ભાઈ તમારું થાય યાર કોઈ ખબર.
ઊંઘી જજો ભાઈ એ કકાટ કરે મત ઊંઘી જા હા રે તો હોઈ ગયા રે અમર તો હોઈ ગયો દગી બરી પૈસા દીધા દે હવે તો કરવા યાર આ તો મેઠાઈ તો યાર પેલે દારૂ ના કેવી ચડી હે ને પગને કેવી ચડી હે હા 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 મારા બેટા ક્યાં હોઈ રહ્યા લે હું ભાઈ ઓય કફર તત જરમ જા હાજુ આખા તારા અરે કકરાટ કરશો નહીં ઊંઘો લે આ તો તારા વાળી ગેલી કે ઈરા ચલા હોય કે ભાઈ પેલા મારા માતા ભૂખો પછી મારા માતા ભૂખો પછી પેલા માતા આ મેઠાઈ ખાઈ ગયા રે ઓવા કે માતા તો ઓવા કે મેઠાઈ ખાઈ ગયા રે મારા બેટા ઓવા હાચું કે બા માતા ઓહો હવે વાળી મેલતા ચાલશે કહો તો નહીં કે ઓ મેલતા કે છે મેઠાઈ ખાઈ ગયા કોઈ બધા ઓવા મેઠાઈ તો પૂછી રાખી જ નહીં હારી ગયા આનંદ કેટલી હતી કેટલી રાખી હવે બધું ચોરી વાળી ખાઈ ગયા અરે કેવો વાતો કરે હા બેટા ખાઈ જાય છે આ માણસો કેવા છે કૂતરા જેવા છે વાળેલું ખાઈ જાય મને મિલતા જ હું તો ચોખા ઊંઝો યાર બધું મારે એ શંકરભાઈ હા ભાગ્યા અરે ઉભા થો ભાઈ ઉભા થો અરે ભાગ્યા અરે આપણે યાર પેલો શેરાઈ ગયો માથે અરે ભાગ્યા ઉભા થો અલ્યા ચન ગયા તલે અરે આપણે તો પેલી મેઠાઈ ખાઈ ગયા ને તારા વાડે યાર કામ તને કહેતો તો લે બેઠા ના ખાવાનું વાળી ડોસે છે આ તો ખાવ ફરાઈ નો છે આપણે બેઠા જાવ તો યાર દારો ઉજી છો કો મેઠાઈ ખાધી હતી મજા આવી ગઈ બોલા અત્યારે ખવડાય એટલે આપણે કહે જ્યારે બે ચરેલા પેલા બે જણા છો ગયા કોણ હતા રે હે નાહી ગયા બોલ કરાવવા મેઠાઈ ના હવે 4 દાડે ખાધું પણ અત્યાર ભગવાન ખવડાવી ગયા મને મજા આવી ગઈ 4-5 ચક તો ખાઈ ગયા બોલો અંદાજ કાઢ્યા વગર ના ખવડાવાય નકર મોય આવી ગઈ જવું ઘેર હવે તો કોઈ ખવડાવ ના ખવડાવ ખાઈ લેવું પડશે